ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ફરી એકવાર તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે। રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે, કારણ કે પાણી નથી મળતું, પણ ડ્રગ્સ અને દારૂ સરળતાથી મળી રહે છે। તંત્ર બુટલેગરોને બચાવી રહ્યું છે, પોલીસનું મનોબળ તોડે છે અને ઈમાનદાર અધિકારીઓને સાઇડ પોસ્ટિંગમાં ધકેલી દે છે। જે અધિકારીઓ વધુ ઉઘરાણું કરી આપે તેમને જ સારું પોસ્ટિંગ અપાય છે, તેવા અમિત ચાવડાએ આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે। જ્યાં પણ ગયા છીએ મહિલાઓ એકી અવાજે કીધું છે કે પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સ ની પાટડીઓ ઠેર ઠેર ખુલી છે। પોલીસ હપ્તા લે છે, બુટલેગરો કહે છે કે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે, એટલે અમારો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનો નથી। યુવા પેઢી બરબાદ થઈ રહી છે, નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે। પણ આ સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ એમને જે દર મહિને હપ્તો મળે છે, દર મહિને જે કરોડો રૂપિયાની કમાણી છે, એ કમાણીને કારણે, હપ્તાને કારણે ગુજરાતની યુવા પેઢીને બરબાદ થવા દે છે।